હેલો ગાઈસ, આજે તો સવારની પોરમાં ભાઈ તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને જોયું તો પછી આ મેડમ જો એના પાપડ બનાવવામાં લાગી ગયા છે. પાપડ બનાવીને એણે પછી થોડુંક બનાવી દીધા પૌવા બટેટા નાસ્તો કરવા માટે. પછી નાસ્તો કરી લીધો આપણે. નાસ્તો કરીને પછી આપણે આવી ગયા આપણી ઓફિસે. શાંતિથી ઘડીક બેસી ગયા. બેસીને પછી થોડુંક કામ નિપટાવવાનું હતું આપણું ઓફિસનું. એ કામમાં લાગી ગયા આપણે. એ કામ પતાવીને જવાનું હતું આપણે ઘરે બપોરે જમવા માટે. એટલે બપોરે આવી ગયા આપણે ઘરે જમવા માટે. પછી ઘરે જમી કારવીને બપોરે તડકો હોય એટલે ઘડીક તો આપણે બપોરે સૂઈ જ જાય. આરામ કરી લીધો. આરામ કરીને પછી નીકળી ગયા પાછા ઓફિસે જવા માટે. ઓફિસે જઈને સાંજે મેચ જોઈ લીધી. મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ લખનઉ. જીતી ગયું લખનઉ. રોહિત શર્માનો બર્થડે હતો તોય મુંબઈ હારી ગયું બોલો. પછી સાંજે આપણે નીકળી ગયા ઓફિસેથી ઘરે જવા માટે. ઘરે જઈને જોયું તો શું, આ મેડમ તો સૂઈ ગયા હતા. પછી આપણે પણ જમી કાઢવીને સૂઈ ગયા. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ગાઈસ.